બનાસકાંઠાના ગામડાઓમાં પહોંચ્યા નર્મદાના નીર। પાલનપુરના મલાણા ગામમાં ખેડૂતોએ શ્રીફળ વધેરી નર્મદાના નીર વધાવ્યા। વર્ષો જૂની મલાણા તળાવ ભરવાની માંગ સ્વીકારાઈ। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। અમદાવાદનું ચંડોળા તળાવ બનશે મિની કાંકરિયા। 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે ચંડોળા લેકમાં ગઝેબો અને વોકવે કામ ચાલુ। તળાવમાં 19 જેટલા ખંભાતી કુવા બનાવવામાં આવ્યા। ચંડોળા લેક પર જંગલ થીમનું આયોજન। લેક પાસે ઓપન જીમ, એમ્ફી થિયેટર, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા કરાશે તૈયાર। રિવરફ્રન્ટની જેમ અપર પ્રોમિનાડ અને લોઅર પ્રોમિનાડ પણ બનાવવામાં આવશે। રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન બાદ કાટમાળ ખસેડવાની કામગીરી। 1500 જેટલા બાંધકામોના કાટમાળ ખસેડવા થોડા દિવસ સુધી ચાલશે કામગીરી। વિસ્તારમાં 2 દિવસમાં 1500 ગેરકાયદેસર બાંધકામો કરાયા જમીનદોસ્ત। રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ધારાસભ્ય ઉદય કાનકડે સરકારનો પક્ષ રાખ્યો। કહ્યું નદી કાંઠે અને ટીપી રોડ પરના દબાણો દૂર કરાયા। મહાનગરપાલિકા દ્વારા 873 પરિવારોને નવા મકાન આપવામાં આવ્યા। ગુનેગારો ગેરકાયદેસર મકાન બનાવી ભાડું ઉઘરાવતા હોવાનો કર્યો ખુલાસો। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થઈ રહેલા મેગા ડિમોલેશનમાં ચોંકાવનારા ખુલાસા। ગુનાખોરી માટે બદનામ જંગલેશ્વરમાં હિસ્ટ્રી શીટરો ગેરકાયદેસર બાંધકામ કરી મકાન આપતા ભાડે તો 11 હિસ્ટ્રી શીટરોની માલિકીની મોટી મિલકતો હોવાનું આવ્યું સામે। તપાસ દરમિયાન રમા જુણેજા નામની મહિલાના 3 આલીશાન મકાનો અને કુલ 48 રૂમ મળ્યા। તો વિસ્તારમાં ડ્રગ્સ, દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વ્યાપક રીતે ચાલતી હોવાનું સામે આવ્યું। જંગલેશ્વરમાં બુલડોઝર પડતા 60 વર્ષ જૂનો આશરો છીનવાતા લાચાર બની વૃદ્ધ મહિલા। વૃદ્ધાનું મકાન ડિમોલેશન થતા બીજાના ઘરે આશરો લેવાનો વારો આવ્યો। પાડોશીના ઘરે ફૂડ પેકેટ ખાઈ દિવસો પસાર કરી રહી છે વૃદ્ધ મહિલા। જામનગર મનપા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી શરૂ। ઝૂલેલાલ મંદિર પાસે કરાયેલા દબાણને મનપાની ટીમ દ્વારા દૂર કરાયું। ચેટીચંદનો તહેવાર નજીક આવતા મંદિર પાસેના પતરા હટાવાયા। સોના ચાંદીના ભાવમાં થયો વધારો। સોનાનો ભાવ 1,65,000 પર પહોંચ્યો, જ્યારે ચાંદીનો ભાવ 2,79,000 થયો। આજે ચાંદીમાં 4,000નો વધારો અને સોનું 1,000નો વધારો જોવા મળ્યો। ભારતમાં પ્રથમવાર કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું અમદાવાદમાં થશે આયોજન। દાસ્તાન ઓટો વર્લ્ડમાં વિન્ટેજ કાર અને સિનેમાના અનોખા સંગમ માટે 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન 3 દિવસનું યોજાશે ફેસ્ટિવલ। ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવાશે। દ્વારકામાં ફૂલડોલ મહોત્સવ પૂર્વે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। કાળિયા ઠાકોરના રંગે રંગાવા લાખો પદયાત્રીઓ દ્વારકા પહોંચ્યા। ભક્તોની સેવામાં ઠેર ઠેર સેવા કેમ્પોમાં ભોજન, વિશ્રામ અને મેડિકલ સુવિધા ઊભી કરાઈ। દ્વારકાના માર્ગો પર જય દ્વારકાધીશનો નાદ ગુંજ્યો। સુરત એસટી વિભાગ હોળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસનું કરશે સંચાલન। તહેવારને લઈને વધારાની 550 બસ દોડાવાશે। પંચમહાલ, ગોધરા, દાહોદ, અમદાવાદના મુસાફરો માટે કરાયું આયોજન। લોકો વતન જઈ પરિવાર સાથે હોળીનો તહેવાર ઉજવી શકે તે માટે 550 બસ એક્સ્ટ્રા દોડાવાશે। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલા સિટી બસ સ્ટેશનથી ઉપડશે બસ। રાંદેર રોડ પરથી પણ ઉપડશે બસ। અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં હોળી મહોત્સવનો થયો પ્રારંભ। હોળાષ્ટકનો પ્રારંભ થતાં હોળીના ઉત્સવની ઉજવણી શરૂ કરાઈ। ભગવાન શામળિયાજીને અબીલ, ગુલાલ અને કેસુડાના રંગે લગાવી રંગોત્સવ રમાડાયો। હજારો ભક્તો રંગોત્સવના રંગે રંગાયા। બોર્ડની પરીક્ષાને લઈ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગની અનોખી પહેલ। પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની મદદ માટે ડીઈઓ અને ઉચ્ચ અધિકારીઓએ શાળાઓમાં જઈ કરી ચકાસણી। લહિયાની સુવિધાની આપી પરવાનગી। સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં ફાળવાયો હતો વધુ સમય। બોટાદ નગરપાલિકાએ બોર્ડના પરીક્ષાર્થીઓ માટે કરી અનોખી પહેલ। શહેરના તમામ 18 બસના રૂટ પર વિદ્યાર્થીઓ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। હોલ ટિકિટ બતાવી વિદ્યાર્થીઓ પહોંચી શકશે પરીક્ષા કેન્દ્ર સુધી। 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાને લઈને તંત્રની તૈયારીઓને આખરી ઓપ। અમદાવાદમાં 12 સહિત રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ કરાયા તૈયાર। સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગ રૂમમાં પ્રશ્નપત્રો સીલ કરીને રખાયા સુરક્ષિત। દરેક સ્ટ્રોંગ રૂમ બહાર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જિલ્લા સ્તરે ડીઈઓ કરી રહ્યા છે સતત મોનિટરિંગ। પરીક્ષાના દિવસે પ્રશ્નપત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડાશે। શાંતિપૂર્ણ નિષ્પક્ષ પરીક્ષા પ્રક્રિયાને લઈને તંત્ર સજ્જ।
અમદાવાદ શહેરમાં કુલ 95,688 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. પરીક્ષા માટે શહેરમાં 69 કેન્દ્રો અને 347 બિલ્ડિંગ્સ ફાળવવામાં આવી. અમદાવાદ ગ્રામ્યમાં પણ 78,180 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અમદાવાદમાં શાળાઓને ધમકી ભર્યા ઈમેલને લઈને ડીઈઓનું નિવેદન. ધમકીઓ અંગે તમામ કેન્દ્ર સંચાલકોને અપાઈ સૂચના. કોઈ અજાણી વ્યક્તિ શાળામાં ન પ્રવેશે તેની પણ સૂચના અપાઈ. પરીક્ષા કેન્દ્રનું સીસીટીવીથી થશે મોનિટરિંગ. ધમકી ભર્યો ઈમેલ મળે તો પોલીસનો સંપર્ક કરવા અપાઈ સૂચના. પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. વાલીઓ કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નહીં. સુરક્ષાને લઈ દરરોજ પરીક્ષા કેન્દ્રની કરાશે ચકાસણી.